નવસારીમાં કાવેરી નદી બાદ હવે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું। અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બિલીમોરામાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ। બિલીમોરા શહેરનો અંદાજે 15% વિસ્તાર અંબિકા નદીના પાણીમાં ડૂબ્યો। ઘરમાં પાણી ઘૂસી જતા લોકોનો કિંમતી સામાન અને ઘરવખરી ખરાબ થયું છે। લોકોના ટીવી, ફ્રીજ, અનાજ અને કપડાં સહિતની વસ્તુઓ પાણીમાં બરબાદ થઈ। અતિશય વરસાદથી સ્થાનિકોને પીવાનું પાણી અને ખાદ્ય સામગ્રીના ફાંફા પડી રહ્યા છે। મુખ્ય રસ્તાઓ પણ નદીમાં ફેરવાયો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ। આ લોકોના ઘરો સુધી રસોડાઓમાં પાણી ઘૂસી ગયા છે, જેને કારણે ઘર વખરીને ભારે નુકસાન થયું છે। સમસ્યા વધે છે અને એ પારો બનાવવામાં આવ્યો છે, આવવાનો છે અને પછી ત્યાં સુધી આ કામગીરી મોસમની ચાલે જ છે અને આપણા વિસ્તારની અંદર નીચો વિસ્તાર છે ત્યાં સુધી આ તો પાણી તો રહેવાનું જ છે, પણ ત્યાં સુધી સમસ્યા કામગીરી ચાલે છે ત્યાં સુધી આપણે અહીં ઘડી હાજર રહીશું અને જે કંઈ ફૂટ વિતરણનું થશે ત્યાં અમે હાજર રહીશું। પાણી આવે છે, શું વ્યવસ્થા કરવામાં આવશે? વ્યવસ્થામાં તો અમે એમની એટલી કરે છે કે આંગણવાડીમાં એમને રૂમ આપીએ છીએ રહેવા માટે અને અમારા નગરપાલિકા દ્વારા તરફથી એમને જમવાનું ભોજન આપીએ છીએ અમે। આ ઉપરાંત પાણી નહીં આવે એના માટે શું વ્યવસ્થા? એ વ્યવસ્થા અમે કરીએ છીએ, તે પારો બનાવવાની વ્યવસ્થા અમે કરીએ છીએ અને નગરપાલિકામાંથી અમે કામગીરી મોસમ બનાવીએ છીએ। અંબિકા નદીના તટ પર આવેલો શિપયાર્ડ વિસ્તાર, જ્યાં જોવો ત્યાં પાણી છવાયું છે, ત્યારે પાણી તો આપણે તમામ જગ્યાએ બતાવી દીધું છે, પરંતુ હવે ઘર વખરીમાં કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજ માનવાનો પ્રયાસ આપણે કરી રહ્યા છે। ખાસ કરીને આ એક શિપયાર્ડ વિસ્તારમાં મકાન આવેલું છે, મકાન કમરસમાં પાણી આપને બતાવવાના પ્રયાસ કરી રહ્યા છે। સતત જે કંઈક અંબિકા નદી ગાંડીતુર બની હતી, જેના કારણે આ તમામ વિસ્તાર પાણીમાં છવાઈ ગયું છે। આ સ્પષ્ટ ઘરમાં તમામ જે કંઈક વસ્તુઓ છે, વસ્તુઓ પાણીમાં ડૂબી ગઈ છે। એટલે આ એક ઘરની વાત કરવામાં આવે છે, એવા કેટલાક ઘરો એવા છે કે આ બિલીમોરા વિસ્તારને પાણીએ ઘેરી લીધું છે। ત્યારે ફરી એક અંદર જવાનો પ્રયાસ કરીએ કે આ આખું ઘર ડૂબી ગયું છે, એટલે કહી શકાય કે કેટલું ભારે નુકસાન વેઠવાનો વારો આ તમામ લોકો આવે છે। આ રસોડાના ભાગમાં આપણે આવી ગયા છે। રસોડું આખું રસોડું ડૂબી ગયું છે અને આપ જોઈ શકો છો કે રસોડાની પરિસ્થિતિ પણ વિકટ બની ગઈ છે। સતત વરસાદ વરસતો હતો, જેના કારણે આ મુશ્કેલીનો સામનો લોકો કર્યા છે। ખાસ આ આખા ઘરની પરિસ્થિતિ વિકટ બની છે, ત્યારે હવે કહી શકાય કે આ તમામ લગભગ 1000 ઘરો અસરગ્રસ્ત થયા છે। એટલે આપણે નુકસાનીનો અંદાજો એટલો માણી શકીએ કે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય એવી શક્યતા દેખાઈ રહી છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી। તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને કમરસમાં આ પાણી ભરાઈ ગયા છે। મોટા પાયે લોકોની ઘરવખરીને નુકસાન થયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના ફર્નિચરને નુકસાન થયું છે। વરસાદના પહેલા રાઉન્ડમાં જ્યારે રેલ આવી હતી, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમગ્ર વિસ્તારનો તાગ મેળવ્યો હતો, અને પરંતુ સ્થિતિ એવી ને એવી જ રહી છે અને લોકોનું જનજીવન ફરી ખોરવાયું છે। ત્યારે આ તમામ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો જે કંઈક પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે કે સરકારથી હારેલા હવે પ્રભુ પાસે આવી ગયા છે અને પ્રભુ પ્રાર્થના કરી રહ્યા છે કે રેલના પાણી બીજી વાર કે ત્રીજી વાર અમારા ઘરમાં ન ઘૂસે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી। નવસારીના ચીખલીમાં ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદને લઈને વાહન વ્યવહારને અસર પહોંચી છે। ચીખલીના હરણ ગામે જતા માર્ગ પર પાણી ફરી વળ્યું। રસ્તાની બાજુમાં આવેલા ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે। તો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેની અસર હવે વાહન વ્યવહાર પર પણ પડી છે। રસ્તાની બાજુના ખેતરો પાણીથી તરબોળ થયા છે। ભારે વરસાદ બાદની આ સ્થિતિ સામે આવી। હરણ ગામે જતા માર્ગ પર પાણી ફરી વળ્યું છે। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। પાણીનો જે આ વહેણ છે તે જોવા મળી રહ્યું છે। રસ્તાની બાજુમાં અનેક ખેતરો આવેલા છે, તે પણ પાણીથી તરબોળ થયા છે,
જેને કારણે હવે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જે પ્રકારે ધોધમાર વરસાદ બાદની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાણીનું વહેણ સતત જે આગળ વધતું જોવા મળી રહ્યું છે. સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે. રાકેશ, ચીખલીમાં ધોધમાર વરસાદ બાદની આ પરિસ્થિતિ, શું વિગત? નવસારી જિલ્લાની તમામ નદીઓ પોતે ગાંડીતૂર થઈ ગઈ છે અને સમગ્ર જે તે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને વિકટ બનાવી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને દેસરા વિસ્તાર અને હરણ ગામમાં પાણી કરી દીધું છે. ખાસ મહત્વની વાત એ કહી શકાય કે હરણ ગામે જતો જે માર્ગ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે હરણ ગામનો સંપર્ક તૂટ્યો છે અને તમામ લોકો હરણ ગામમાં ઘરમાં બેસવાનો વારો આવ્યો છે. તો કેટલાકના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. અવર જવરનો માર્ગ છે એ મુખ્ય જે ચીખલીને જોડતો માર્ગ બંધ થતા સમગ્ર જે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. સમગ્ર જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ સમગ્ર દક્ષિણ ગુજરાતને લઈને ચોમાસું એલર્ટ મોડ પર છે, ત્યારે નવસારી જિલ્લો વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂર્ણા નદી પણ હાલ ભરજે સપાટીની નજીક પહોંચી ગઈ છે, ત્યારે સમગ્ર જે કઈ વિસ્તાર છે વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં મુકાયો છે. વહીવટી તંત્ર દ્વારા પણ તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જો કંઈક ડ્રેનના પાણી હોય ત્યાં જે કંઈક બહાર નીકળવાનું ટાળે અને સુરક્ષિત સ્થળે પહોંચવાની સૂચનાઓ આપી છે. નેહા, બિલકુલ રાકેશ, જાણકારી બદલ આપનો આભાર. નવસારીમાં પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ બન્યું છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ અને સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીનું સ્તર વધતા શહેરના 15 જેટલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પૂરની સ્થિતિ પર સતત નજર રાખવા માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમ સક્રિય છે. નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોના રહીશોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે શેલ્ટર હોમ અને આશ્રય સ્થાનો સજ્જ કરવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે એસડીઆરએફ અને સ્થાનિક રેસ્ક્યુની ટીમો તૈનાત છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદીમાં પાણીની આવકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકોને ખસેડીશું. એ સિવાય આજે સવારથી આપણે ફૂડની પણ વ્યવસ્થા કરી દીધી છે. અમે રામજી મંદિર ના સ્થળે 5000 જેવા ફૂડ પેકેટ તૈયાર કર્યા છે અને તમામ જે અસરગ્રસ્તો છે એને આપણે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી અને ત્યાં એમના સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી દીધી છે. કઈ રીતના પહોંચાડવાનું? એ અમારી જે ટીમ જે છે બોર્ડ વાઇઝ ક્વિક રિસ્પોન્સ ટીમ એ જે છે સંકલન કરી અને કોર્પોરેટરશ્રીઓ, મેયરશ્રીઓ, તમામ પોલિટિકલ લોકો અને અમારી કોર્પોરેશનની ટીમ, આ બધી ટીમના એકબીજાના સંકલનમાં જે ડિમાન્ડ આવી છે એ મુજબ જે સમય થશે એ પ્રમાણે જે તે સ્થળે અમે જે ફૂડ પેકેટ જે અમે પહોંચાડી દઈશું. નવસારીમાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ગણદેવી તાલુકાના 23 ગામો એલર્ટ પર છે. અંબિકા નદીમાં ભારે પૂરથી ઢોલગામ સંપર્ક વિહોણું બન્યું છે. બંદર રોડથી પસાર થતી અંબિકા નદીની સામેના કિનારાનું ગામ સંપર્ક વિહોણું બન્યું. ધોલ ગામના તમામ 200 ઘરોમાં અંબિકા નદીનું પાણી ફરી વળ્યું છે. તંત્રએ લોકોને ઘરમાં જ રહેવા માટેની અપીલ કરી છે. ધોલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંબિકા નદીનું આ રૌદ્ર સ્વરૂપ, જેને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. બિલીમોરા શહેરનો બંદર રોડ વિસ્તાર છે કે જ્યાં આ ચોપાટી જેવું એટલે કંઈક બનાવવામાં આવ્યું છે અને અહીં હિંચકા અને અલગ અલગ બેન્ચીસો મૂકવામાં આવી હતી, જેને લઈને શહેરના નાગરિકો અહીં આનંદ પ્રમોદ માટે આવી શકે, પરંતુ આખી ચોપાટી ડૂબી ગઈ છે અને અંબિકા નદી એને ઘેરી વળી છે. ખાસ મહત્વની વાત એ કહી શકાય કે સામાન્ય કિનારે ગોળ ગામ આવેલું છે. ગોળ ગામ જે કંઈક બેટમાં ફેરવાઈ ગયું છે, જેને કારણે સંપર્ક વિહોણું થઈ ગયું છે. દર વખતે ચોમાસું આવે, પૂર આવે એટલે આ ગામ સંપર્ક વિહોણું થઈ જતું હોય છે. રાજ્ય સરકાર એ માત્ર ને માત્ર પુલ બનાવ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે, પરંતુ એ પુલ નકામો એટલા માટે કહી શકાય કે પુલ ચઢાવવા પર પાણી ભરાઈ ગયું છે અને ઉતરતા પણ પાણી ભરાઈ ગયું છે, એટલે અવર જવર પર બ્રેક લાગી ગઈ છે, જેને લઈને રાજ્ય સરકારે કરેલો કરોડોનો ખર્ચો હાલ તો પાણીમાં જતો દેખાય છે. રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી.